અમદાવાદના ડોક્ટર અપૂર્વ સાથેની ઘટના. કેટલા પેશન્ટ છે હવે નેહા? બસ અપૂર્વ સર 3 બેઠા છે. એક માજી દૂરથી આવ્યા છે એટલે હા પાડી, બાકી હવે કોઈને નથી લેતી. ડોક્ટર અપૂર્વને નેહાએ બહારથી ઇન્ટરકોમમાં જવાબ આપ્યો. ડોક્ટર અપૂર્વ ઈએનટી સ્પેશિયાલિસ્ટ થયો હતો અને 1.5 વર્ષથી અહીં પ્રેક્ટિસ કરી રહ્યો હતો. 5 માળના હેપી હોમ કોમ્પ્લેક્સમાં કેટલીક બિઝનેસ ઓફિસને બાદ કરતા ડોક્ટર્સના કન્સલ્ટિંગ રૂમ કે હોસ્પિટલ હતા. ગ્રાઉન્ડ ફ્લોર પર મોટાભાગની દવાની દુકાન હતી. વધુ એકવાર ચેમ્બરમાંથી બેલ વાગ્યું એટલે રિસેપ્શન કાઉન્ટર સંભાળતી નેહાએ એક જૂના પેશન્ટને જવા દીધા તો અંદરથી બહાર નીકળતા દર્દીએ ફાઇલ નેહાને આપી. કાનની તકલીફ ધરાવતા એ આધેડને નેહાએ ડોક્ટર અપૂર્વનું પ્રિસ્ક્રિપ્શન જોઈ દવા કેમ લેવાની એ સમજાવી દીધું અને તેણે આપેલ ફી ડ્રોઅરમાં મૂકી પેશન્ટના નામની સામે રકમ લખી નાખી. 8:30 થવા આવ્યા હતા. ડોક્ટર અપૂર્વનો દર્દીને જોવાનો સમય સાંજે 5 થી 8નો હતો, પરંતુ રોજ 8:30 જેવું થઈ જતું. નેહાએ પેશન્ટનું લિસ્ટ ગણીને રાખેલ પૈસા ડ્રોઅરમાંથી ઝટપટ કાઢ્યા. પછી ચેમ્બરનું ડોર ખોલી અંદર ગઈ. રાબેતા મુજબ એ સઘળું ટેબલ પર મૂક્યું. ગણી લેજો સર. ડોક્ટર અપૂર્વએ આજે પણ સ્મિત કર્યું અને કહ્યું, નેહા, હું કેટલી વાર કહું છું કે તું આપે છે એ પૈસા હું ક્યારેય ગણતો નથી અને આ હિસાબ અને લિસ્ટ પણ જોતો નથી. તો હું જાઉં? એ બોલી. ઓફકોર્સ યસ નેહા, મને ખ્યાલ છે તારે રોજ રાતે થોડું મોડું થઈ જાય છે, પરંતુ કશો વાંધો નહીં, આવતીકાલે આવી જઈશ. એ એટલું બોલી ચેમ્બરની બહાર નીકળી ગઈ. પોતાના મોબાઈલ પર આવેલ વોટ્સએપ મેસેજ જોતા જોતા અપૂર્વે ગ્લાસ વિન્ડો પરનો પડદો હટાવી નીચે નજર કરી. નેહા નીચે પહોંચી રોજની સેમ રોડ પર જતી દેખાય. એને ખબર હતી એ ચાલતી જતી. પછી 5 મિનિટના અંતરે આવેલ બસ સ્ટોપ પાસેથી નેહાને શટલ રિક્ષા મળી જતી, જે તેને જ્યાં રહેતી હતી તે શહેરના થોડા પછાત ગણાતા વિસ્તાર સુધી લઈ જતી. 32 વર્ષના અપૂર્વને મેડિકલની લાઈન વારસામાં મળી હતી. તેના દાદા એના જમાનામાં વૈદ હતા. પિતા શહેરના નામાંકિત સર્જન હતા, પરંતુ ઉંમર વધવા સાથે હાથની ધ્રુજારીની બીમારી વધવા લાગતા 66 વર્ષે પ્રેક્ટિસ છોડી દીધી હતી. આમ પણ ઘણું કમાઈ લીધું હતું અને હવે તો અપૂર્વની પ્રેક્ટિસ પણ સારી ચાલતી હતી. સવારે અપૂર્વ એક કોર્પોરેટ હોસ્પિટલમાં જતો, જ્યારે સાંજે પોતાના ક્લિનિક પર જતો. રાતે અપૂર્વ પોતાની એસયુવી કાર પાર્કિંગ સ્પેસમાં પાર્ક કરી બંગલામાં પ્રવેશતો ત્યારે તેના પિતા સુધાંશુ ન્યૂઝ જોવાનું બંધ કરી ટીવી ઓફ કરતા અને વિશાળ દીવાનખંડમાં પ્રવેશી રહેલા અપૂર્વને કહેતા, વેલકમ દીકરા, કેવું રહ્યું? આ કેવું રહ્યું? તેમનો તકિયા કલામ હતો. ક્યારેક માત્ર હસી અને ક્યારેક બસ એઝ યુઝ્યુઅલ પપ્પા જેવો જવાબ દઈએ બેડરૂમમાં ચાલ્યો જતો અને 15-20 મિનિટમાં ફ્રેશ થઈ બહાર આવતો. પછી બંને ડાઇનિંગ ટેબલ પર ગોઠવાતા. વર્ષોથી તેમના આઉટ હાઉસમાં રહેતો નોકર કમ કુક શંકર જમવાનું પીરસી દેતો અને બંને કોઈને કોઈ વિષય કાઢી વાત કરવાનું બહાનું શોધી લેતા. અપૂર્વના પિતાને એક જ ચિંતા રોજને રોજ સતાવતી રહેતી. 30 વટાવ્યા પછી પણ અપૂર્વ લગ્ન કરવાનું નામ નહોતો લેતો. એવું પણ નહોતું કે તેના માસ્ટર સ્ટડી દરમિયાન તક નહોતી મળી. તેની સાથે સ્ટડી કરતી શિવાનીએ સામેથી પ્રપોઝલ મૂકી હતી, પરંતુ અપૂર્વે જરા પણ રસ નહોતો લીધો. સુધાંશુના એક મિત્ર ડોક્ટર રાજેશ દેસાઈએ ગાયનેકોલોજિસ્ટ થયેલ પોતાની દીકરી માટે અપૂર્વનું ગોઠવાઈ જાય એ માટે સુધાંશુને કહ્યું હતું, ત્યારે પણ એ માન્યો નહોતો. અપૂર્વના આ વર્તન વિરોધ કે લગ્ન નહીં કરવાની માનસિકતા ઊભી થયા
પાછળનું બીજ કદાચ તેની કિશોરાવસ્થામાં ક્યાંક રોપાયું હતું. વસુધા એના મમ્મીનું નામ હતું. તેનો અપાર પ્રેમ તેને મળ્યો હતો, કારણ કે અપૂર્વ સુધાંશુ વસુધાનું એકમાત્ર સંતાન હતું. પિતા સુધાંશુની સર્જન તરીકેની પ્રેક્ટિસ એ વખતે ધમધોકાર ચાલતી. ઘરે આવવા જવાનું એકદમ અનિયમિત હતું. અવારનવાર ઇમરજન્સી સર્જરી આવી જતી, પરંતુ વસુધા, તેની મમ્મીએ ક્યારેય તેને પિતાની ગેરહાજરીની ઉણપ અપૂર્વને આવવા નહોતી દીધી. વસુધા હાઉસવાઇફ હતી, પરંતુ એને શાસ્ત્રીય સંગીતનો ગજબનો શોખ હતો. હાઈસ્કૂલના સમયથી તેણે શાસ્ત્રીય ગાયન શીખવાની ટ્રેનિંગ લીધી હતી. કોલેજમાં હતી ત્યારે 2 વખત સ્ટેજ પરફોર્મન્સ પણ આપ્યું હતું. એક વખત વિખ્યાત શાસ્ત્રીય ગાયક ઉસ્તાદ પંડિત આદિત્ય રાવનો શહેરમાં 3 દિવસનો પ્રવાસ ગોઠવાયો હતો. 2 દિવસના એક કાર્યક્રમમાં નિર્ણાયક તરીકેની હાજરી તથા છેલ્લા દિવસે તેમનું પોતાનું પરફોર્મન્સ હતું. પહેલા દિવસના કાર્યક્રમમાં વસુધાની આયોજકોએ તેમની સાથે ઓળખાણ કરાવી. વસુધાએ તેમને એ પહેલી મુલાકાતમાં જ કહ્યું કે એ તેમના ધ્રુપદ ગાયકીના વિડીયો યુટ્યુબ પર જોતી રહેતી હતી, પરંતુ રૂબરૂ મળવાનું થશે એવી તો કલ્પના પણ નહોતી કરી. વસુધાએ પ્રણામની મુદ્રામાં હાથ જોડ્યા ત્યારે આસી વાદળી સાંટવાળી રેશમી કફની પરિધાન કરેલ અને લાંબા રૂપેરી વાળધારી પંડિત આદિત્ય રાવે પોતાનો જમણો હાથ આગળ કર્યો. વસુધા તેમની સાથે હાથ મેળવી ધન્યતા અનુભવી રહી. બાકીના બંને દિવસ તો વસુધાને તેમણે સાથીને સાથે રાખી. તો વસુધાએ પણ તેનું હોટેલ બુકિંગ હોવા છતાં પોતાના બંગલે રહેવાનો આગ્રહ કર્યો. તેના ગેસ્ટ રૂમમાં બધી સુવિધા ઊભી કરી દીધી. 1 મહિના પછી અચાનક વસુધા સુધાંશુ અને અપૂર્વને કાયમ માટે છોડીને એ શાસ્ત્રીય ગાયક સાથે ચાલી ગઈ. આ અત્યંત આઘાતજનક બનાવ હતો. અપૂર્વના બાળમાનસ પર તેની ઊંડી અસર પડી હતી. આગળના પેશન્ટને અંદર મોકલતા પહેલા નેહા કન્સલ્ટિંગ રૂમમાં પ્રવેશી. યસ નેહા, કંઈ કામ હતું? અપૂર્વે કમ્પ્યુટર પરથી નજર હટાવતા તેની તરફ જોઈ પૂછ્યું. હા, એ બોલી. મારા પપ્પા જે ફેક્ટરીમાં કામે જાય છે એ શેઠના દીકરાના આજે મેરેજ છે. અમારે ફેમિલી સાથે જવાનું છે. હું લઈ જઈશ તો જ મારા પપ્પા જશે, એટલે મારે જવું પડશે. અડધો કલાક વહેલા જઈ શકું? ઓફકોર્સ, વાય નોટ, તેણે કહ્યું. વધારે પેશન્ટના નામ નહીં લખતી અને 7:30 નીકળી જજે. 2 વર્ષ પહેલા ક્લિનિક શરૂ કર્યું ત્યારે અપૂર્વના પપ્પાના મિત્ર ડૉક્ટર ખત્રી અંકલે નેહાને મોકલી હતી રિસેપ્શનિસ્ટ તરીકે કામ કરવા. ડૉક્ટર ખત્રીના કહેવા પ્રમાણે એ ભણેલી ગણેલી અને હોશિયાર છોકરી હતી. થોડા પછાત વિસ્તારમાંથી આવતી હતી, પરંતુ નિષ્ઠાવાન અને પ્રમાણિક હતી. તેનું દરેક કામ પરફેક્ટ હતું. પહેલા એ એના ક્લિનિક પર કામ કરતી હતી, એટલે આ લાઈનનો અનુભવ પણ હતો. ડૉક્ટર ખત્રીનું હોસ્પિટલ તેને દૂર પડતું હતું, એટલે તેણે છોડ્યું હતું. બહુ ઓછું અને જરૂર પૂરતું બોલતી નેહા આમ તેની બધી વાતનો ખ્યાલ રાખતી. રોજ અપૂર્વ પેલી કોર્પોરેટ હોસ્પિટલથી અહીં આવે એ પહેલાં ક્લિનિક ખોલી જશોદાબેન પાસે સફાઈ કરાવી લેતી. ચેમ્બરનું એસી ઓન કરી રાખતી. ફ્રીજમાં પાણીની બોટલ ભરેલી ન હોય તો ભરી દેતી. વહેલા કોઈ દર્દી આવી જાય તો તેનું નામ અને વિગત નોંધી લેતી. એ પછી અપૂર્વ આવી જતો. ગુડ ઇવનિંગ અપૂર્વ સર, કહી હસીને તેને આવકારતી. એ દિવસે જરા વહેલું બધું પૂરું કરી અંદરથી અપૂર્વની રજા લઈ એ લિફ્ટમાં નીચે ઉતરી. અપૂર્વને બસ અમસ્તી એક ટેવ પડી ગઈ હતી. નેહા નીચે ઉતરી રસ્તા પર જતી અને એ વિન્ડો કર્ટન હટાવી તેને જતી જોઈ લેતો. રોજ એ સીધો બીજા હોસ્પિટલથી આવતો, એટલે નેહા પહેલાં ફ્રીજમાંથી બોટલ કાઢી ગ્લાસમાં પાણી આપીને પછી થર્મોસમાંથી કોફી કાઢીને તૈયાર કરી દેતી.
ઘણીવાર અપૂર્વ તે વખતે આમ તેમ જોતું તરત એ સમજી જતી. અપૂર્વ સરને ભૂખ લાગી છે કે શું, કોફી સાથે બિસ્કિટ આપો. અને એ હસવા લાગતો. પછી કહેતો, મને જેમ પેશન્ટને જોઈ શું થયું છે એ ખબર પડી જાય એ રીતે તને પણ ખબર પડી જાય છે કે મને શું જોઈએ છે. જવાબમાં એ હળવું સ્મિત કરતી. અપૂર્વને એનું મોહક સ્મિત ગમતું. તેના સિલ્કી વાળ, પ્રમાણસર ઊંચાઈ, લાંબુ નાક અને લાવણ્યમય ચહેરો. ધીરે ધીરે નેહા એને ગમવા લાગી હતી. એક સમયે તેણે નક્કી કરી લીધું હતું કે લગ્ન ક્યારેય ન કરવા. નેહાના માત્ર આટલા સંસર્ગથી પોતાનામાં કોઈક પરિવર્તન આવતું એ અનુભવી રહ્યો હતો. મનોમંથન સમયે ક્યારેક એને એમ પણ થતું કે નેહા એટલે આમ જુઓ તો કોણ, એના ક્લિનિક પર નોકરી કરતી એક સામાન્ય યુવતી અને પોતે એક કાનના ગળાનો સ્પેશિયાલિસ્ટ ડોક્ટર. જોકે પછી આ વિચારોને રોકી એ કામ કરવા લાગતો. એક વખત નેહા એક પેશન્ટ બહાર નીકળ્યા પછી સીધી ચેમ્બરમાં અંદર આવી. તેની આંખોમાં લાલચ ઉતરી આવી હતી અને તેનો ગોર ચહેરો નિસ્તેજ પડી ગયેલો લાગતો હતો. અપૂર્વના ટેબલ પાસે આવી બોલી, અપૂર્વ સર, હજુ છેલ્લા 2 પેશન્ટ બહાર બેઠા છે પણ હું ઘરે જાઉં. ઓકે નેહા, પણ તને શું થયું છે કશું? એ તેની તરફ જોઈ બોલ્યો, મને તાવ જેવું લાગે છે, એકાદ કલાકથી, હવે વધુ નહીં બેસી શકું. તેના અવાજમાં સહેજ ધ્રુજારી હતી. પ્રતિક્રિયામાં અપૂર્વે નેહાનો હાથ પોતાના હાથમાં લીધો. નેહાએ પહેલા તેની સામે જોયું અને પછી નીચે જોઈને ઊભી રહી ગઈ. અપૂર્વે તેનો હાથ છોડીને કહ્યું, મને તરત કહી દેવાનું હતું નેહા, તને તો ઘણો તાવ લાગે છે. પછી ટેબલના ડ્રોવરમાંથી એક ટેબ્લેટ કાઢી આપી અને ઊભા થઈ ફ્રીજમાંથી પાણીની બોટલ કાઢી પાણી આપતા કહ્યું, અત્યારે આ ટેબ્લેટ લઈ લે અને કાલે બ્લડ રિપોર્ટ કરાવી લઈશું. એ સંકોચ અનુભવતી ગ્લાસ હાથમાં લેતા બોલી, હું પાણી લઈ લે જાતે અપૂર્વ સર, એમાં શું? એ હસ્યો, રોજ તું મને પાણી આપે છે ને, આજે મેં તને આપ્યું અને મને સવારે મોબાઈલ કરજે કેમ રહ્યું છે એ માટે. ત્યારે હું પેલા લેબવાળાને તારા ઘરે જ મોકલી સેમ્પલ લેવા. સારું ન લાગે ત્યાં સુધી ક્લિનિક આવતી નહીં, હું ચલાવી લઈશ. નેહા અહોભાવથી ક્ષણ બે ક્ષણ અપૂર્વ તરફ જોતી રહી. તરત એ બોલ્યો, જા જલ્દી નીકળ હવે. જ્યારે એ નીચે ઉતરી રસ્તા પર જતી રહી હતી ત્યારે કન્સલ્ટિંગ રૂમની વિન્ડોમાંથી અપૂર્વ તેને ચાલતી જતા જોઈ રહ્યો હતો. એ ગઈ પછી અપૂર્વે બાકીના છેલ્લા 2 પેશન્ટને તપાસી લીધા. બાદમાં તરત ઘરે જવાની બદલે એક લાઇટ રાખી બાકીની ઓફ કરી એ ટેબલ પર પગ ચડાવી આંખો બંધ કરી બેસી રહ્યો. તેના મનમાં વિચારોનું ટોળું હલ્લો મચાવી રહ્યું હતું. એ પોતાની જાત સાથે જ સંવાદ કરી રહ્યો હતો. શું જરૂર હતી નેહાનો તરત હાથ પકડી લેવાની? પણ પોતે તો ડોક્ટર હતો, એ રીતે તપાસી શકે તો શું પોતાનો માત્ર એ જ હેતુ હતો કે પછી બીજો? નેહાને ખોટું લાગશે, પણ એની કોઈ નારાજગીની પ્રતિક્રિયા ક્યાં હતી? તો શું એ નેહા તરફ ખેંચાઈ રહ્યો હતો? આ પહેલા તો ક્યારેય કોઈ છોકરીની નિકટ જવાનું પણ પોતે વિચાર્યું નહોતું. તો હવે નેહા પોતાને ગમવા લાગી હતી, પરંતુ કોઈ કારણ. પણ બધી વસ્તુના થોડા કારણ હોઈ શકે, ના એવું ન હોઈ શકે. નેહા બસ તેની એક એમ્પ્લોય હતી. આમ નન્નું ભણીને પોતાની જાતને છેતરી તો નથી રહ્યો ને? વિરોધાભાસી વિચારો કરવાથી તેનું મગજ ભમવા લાગ્યું. 1.5 કલાક પસાર થઈ ગયો અને ઘરેથી પિતા સુધાંશુનો મોબાઈલ આવ્યો. ત્રીજા દિવસથી નેહા ક્લિનિક પર આવવા લાગી. ફરી એવું જ ચહેરા પર સ્મિત અને કામની સિવટ અને ઝડપ હતી. પણ ત્યારથી એક વસ્તુ જરા વિચિત્ર અને નવાઈજનક હતી જે અપૂર્વે નોંધી.
પહેલાં ઓપીડી બંધ થઈ પછી એ પેશન્ટનું લિસ્ટ અને ફીનો હિસાબ આપી નીકળી જતી. એ સમયે અપૂર્વ બારીનો પડદો હટાવી નીચે જોતો રહેતો. એ ચાલીને જતી અને આગળથી તેને શટલ રિક્ષા મળી જતી. પણ હમણાંથી નેહા નીચે જાય છે એટલે કોઈ યુવક બાઇક લઈને તેની રાહ જોઈ ઊભો હોય. નેહા સીધી તેની બાઇકમાં બેસી જાય છે અને પેલો તેને લઈ જાય છે. અપૂર્વને થતું હતું કે નક્કી એને કોઈ બોયફ્રેન્ડ મળી ગયો લાગે છે અને ગમે ત્યારે લગ્ન કરી લેશે. અને કેમ ન કરે, છોકરીઓ તેના ઉંમરના આ તબક્કે લગ્ન તો કરે જ ને. અને નેહા તો હતી જ અત્યંત દેખાવડી, કોઈને પણ ગમી જાય એવી. અપૂર્વનું મન અજાણતા જ ઈર્ષ્યાભાવ અનુભવી રહ્યું. હવે તો એવું થયું, રોજ નેહાને એ પેલા છોકરા સાથે બાઇક પાછળ બેસી જતી જોતો ને એને મનમાં કંઈકનું કંઈક થઈ જતું. ફરી એ વિચારોના ચક્રાવે ચડી જતો. પરંતુ આ તો ખુદ નેહાની પસંદ હશે અને નેહા વળી પોતાની કોણ તે એને કહી શકે, અને કહે પણ શું કામ? શું એ મનોમન એને ચાહવા લાગ્યો હતો કે શું? એને તો પોતાની જેમ ડોક્ટર અને ઊંચા ખાનદાનની કેટલીક છોકરીઓ મળી શકે તેમ હતી. એક સાંજે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો. કાર પાર્ક કરીને ક્લિનિકવાળા હેપી હોમ કોમ્પ્લેક્સમાં પહોંચતા અપૂર્વ થોડો ભીજાઈ ગયો. ઉપર પહોંચ્યું એટલે નેહા આવી ગઈ હતી. નેહાએ ગુડ ઇવનિંગ સર કહ્યું. એ પોતાની ચેમ્બરમાં ઘૂસ્યો. નેપકિન વડે ચહેરો લૂછ્યો. નેહા પાછળ પાછળ આવી અને શેલ્ફ પર પડેલ થર્મોસ હાથમાં લેતા કહ્યું, કોફી કાઢું અપૂર્વ સર? તેણે જવાબ આપ્યો, યસ, પણ 2 કપમાં કાઢ. આમ પણ બહુ વરસાદ આવે છે બહાર. હમણાં કોઈ પેશન્ટ નહીં આવે, તું બેસ સામે. હું તો ઘરેથી ચા પીને નીકળી છું, એ બોલી. છતાં થોડી લેજે, પણ બેસ. તેના કહેવાથી એ સામેની ચેર પર બેસી અને 2 કપમાં કોફી કાઢી. 1 કપ અપૂર્વને આપ્યો. હું તમને એક સવાલ પૂછી શકું અપૂર્વ સર? સંકોચ સાથે એ થોડીવાર પછી બોલી. શરત એટલી નેહા કે પછી હું પૂછું એનો પણ તારે જવાબ આપવો પડશે, સાચો? એ તેની તરફ ધારદાર નજર નાખી બોલ્યો, ઓકે અપૂર્વ સર. નેહાએ આગળ કહ્યું, આમ તો મને કોઈ રાઈટ નથી આ પૂછવાનો, પણ ખત્રી અંકલ, ડૉક્ટર ખત્રી, તમારા પપ્પાના મિત્ર પણ એકવાર મને કહેતા હતા તમને કહેવાનું, બટ શું એ તો કહે, તમે મેરેજ કેમ નથી કરી લેતા? અપૂર્વ ક્ષણભર સ્તબ્ધ થઈ ગયો. શું કહેવું, જવાબ આપવો એ મનમાં શબ્દો ગોઠવે એ પહેલાં નેહાનો મોબાઈલ રણક્યો. તેણે કાને રાખીને સાંભળીને પછી જવાબ પાઠવ્યો, કોઈ વાંધો નહીં દીપક, આજે વરસાદ છે એટલે બરાબર છે. મને લેવા ન આવતો? રિક્ષા મળી રહેશે. ઓકે બાય. પછી મોબાઈલ ટેબલ પર રાખતી એ બોલી, ભાઈ હતો મારો. નવી બાઇક હપ્તાથી હમણાં લીધી અને ત્યારથી મને એ રોજ અહીં લેવા આવે છે ભાઈ. એ મનોમન જ બોલ્યો અને તેના મન પરથી અચાનક જ એક મોટો બોજ હટી ગયો. એ સાવ હળવો ફૂલ થઈ ગયો હોય એવી અનુભૂતિ થઈ. ત્યાં જ નેહા બોલી, સોરી અપૂર્વ સર, મારે કદાચ આવું તમને નહોતું પૂછવાનું. એ પોતાની ચેર પરથી ઊભો થઈ નેહાના ખભા પર પોતાના બંને હાથ રાખી હસીને બોલ્યો, એ બધું ઠીક છે નેહા, પણ તે પહેલાં મને કહ્યું કેમ નહીં? પરંતુ શું એ સમજી નહીં? રહેવા દે, તને નહીં સમજાય. પણ વિલ યુ મેરી મી? શું? નેહા અસંભવ પામી ઊભી થઈ ગઈ, પરંતુ થોડીવારમાં સ્વસ્થતા કેળવી લીધી. જો કે પછી શરમાઈને બોલી, તમે પણ પહેલાં કહ્યું કેમ નહીં અપૂર્વ સર? નેહાને વધુ નજીક ખેંચીએ બોલ્યો, અપૂર્વ સર નહીં, અપૂર્વ. અને તમે નહીં, તું કહે. બહાર પણ વરસાદ ધોધમાર વરસી રહ્યો હતો. લેખક કિશોર અંધારિયા. આવા જ નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો.